નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। ગુજરાતના પાટનગર ગાંધીનગરને ભિખારી મુક્ત શહેર બનાવવાની દિશામાં મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે। મહાનગરપાલિકાએ શહેરમાં ભિખારીઓનો સર્વે શરૂ કર્યો છે। ખાસ કરીને ટ્રાફિક સિગ્નલો અને ધાર્મિક સ્થળો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે। આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો જૂનાગઢમાં કેશોદની જનતા પાસેથી જાણીએ કે મિશન ભિખારી મુક્ત શહેરને લઈને તેમનું શું કહેવું છે। દેશની અંદર કેન્દ્ર સરકાર દ્વારા એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે કે 10 જે રાજ્યો છે એમાંથી ભિખારી મુક્ત જે શહેરો છે એને કરવામાં। તો 10 ની અંદર જો ગુજરાતની અંદર જો વાત કરીએ તો ગુજરાતની અંદર બે એવા શહેર છે, અમદાવાદ અને ગાંધીનગર। તેને ભિખારી મુક્ત જે કરવા માટેનો જે પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે। તો વાત કરીએ તો આપણી સાથે કેશોદના ઘણા એવા લોકો છે, એમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ અમદાવાદ અને ગુજરાતમાં જે અમદાવાદ અને ગાંધીનગર છે એમને જે ભિખારી મુક્ત બનાવવા જઈ રહ્યા છે ત્યારે કઈ રીતની કામગીરી કરશે સરકાર। આપણી સાથે ઘણા લોકો છે, વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો તમે જે અમદાવાદ અને ગાંધીનગરમાં પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે? અમદાવાદ અને ગાંધીનગરમાં જે ભિખારી મુક્તનો પ્રોજેક્ટ છે તે મને એવું લાગે છે કે સરકાર કોઈ રીતે પહોંચી શકશે નહીં। એનું કારણ છે કે ત્યાં જે ભિખારીઓ છે, દાખલા તરીકે તે અત્યારે આવ્યું કે ભાઈ અમદાવાદ અને ગાંધીનગરમાં આ યોજના છે તો એને ખ્યાલ આવી જાય તો એ અમારા કેશોદમાં ઠલવાય, જુનાગઢમાં વહી આવે, રાજકોટમાં વહી આવે, બરોબર છે। એ રીતે ન થાય, પણ ગુજરાત સરકારને મારી એવી વિનંતી છે કે આ દરેક સિટીમાં અને દરેક ગામડામાં આ પ્રોજેક્ટ શરૂ કરે અને મેઇન કરી અને એવા ઘણા પ્રોજેક્ટ છે જો સરકારને ધ્યાનમાં આવે તો હું કહું છું કે એક તો શ્વાન છે, અત્યારે શ્વાનનો એવો તરખાટ છે ગામે ગામમાં અને દરેક શહેરમાં, ને અમારે કેશોદમાં એટલો બધો એનો ઉપદ્રવ છે કે એની વાત જવા જો। રાતે ઘરની બહાર ટુ વ્હીલ લઈને કે હાલીને નીકળવું હોય તો કોઈ નીકળી નથી શકતું, અને ખૂટ્યા ગાયો આવા ઘણા પ્રોજેક્ટ સરકારને કરવાના છે। અને કેશોદમાં મને એવું છે કે જે લોકલ ટ્રેનો આવે છે એમાં લગભગ 25 થી 50 ભિખારીઓ રોજ દરેક ટ્રેનમાં આવે છે, બરોબર છે। આને રોકવા માટે રાજ્ય સરકાર જ પગલાં લઈ શકે, નહીં કે અમે આમ જનતા। તો સરકારને વિનંતી છે કે આ પ્રોજેક્ટમાં પણ ધ્યાન આપે। જરૂરથી અન્ય વ્યક્તિ આપણી સાથે છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો જે સરકાર દ્વારા ભિખારી કોર્પોરેશન દ્વારા આ લોકો ભિખારીઓને રોજગાર આપવામાં આવશે? અભિગમ સારો છે, પણ એ સફળ થવા મુશ્કેલ છે। હાલે ભિખારીઓ જ્યાં ત્યાં ગમે ત્યારે વગર ટિકિટે સ્થળાંતર કરીને આ અન્ય જગ્યાએ પાછા હોય છે, એટલે એને પહેલા રોજગારી કઈ રીતે આપવી, એનો અભ્યાસ કઈ રીતે આપવો અને જગ્યા કઈ રીતે ફાળવવી, એ પહેલા બધા એને સર્વે કરવા પડે। શું કહેશો તમે? શું કહેશો અમદાવાદ અને ગાંધીનગર ભિખારી મુક્ત બનાવવા જઈ રહ્યું છે? ના, એ કોઈ શક્ય વાત જ નથી। એમ ત્યાંથી નીકળીને કેશોદ કે જુનાગઢ ગમે રાજકોટ કે આવશે, અને પેલા તો આ બીપીએલ કાર્ડ કે કઈ રીતે દેવા, કેને ભિખારી ગણવો, ગરીબ માણસ કેને ગણવો એ નક્કી કરવું પડે ને। 100 વીઘા જગ્યા હોય એ કે મારી પાસે બીપીએલ કાર્ડ છે તો એને ગરીબ ગણવો કે? શું લાગે તમને થઈ શકશે ભિખારી મુક્ત ગાંધીનગર અને અમદાવાદ? ના ના, એ કોઈ શક્ય વાત જ નથી। ત્યાંથી અહીંયા રાજકોટ જુનાગઢ ગમે આવે અહીંયા આવવાના છે, મફત ટ્રેનમાં આવવું। જરૂરથી આપ શું કહેશો? શું માનો છો ભિખારી મુક્ત અમદાવાદ અને ગાંધીનગર થાય તો તમને કેવું લાગે છે? બહુ સરકારે બહુ ખૂબ જ કઠિન પ્રયત્નો કરવા પડે। બધું શક્ય છે સરકાર માટે જે કરવું હોય, પણ પ્રયત્નો કરે તો થાય એવું છે। શું આપ શું કહેશો ગાંધીનગર અને અમદાવાદમાં જે ભિખારીનો જે નેમ ચાલી રહી છે? યોજના તો સરકારની સારી હોય જ છે, પણ અમલમાં આવે બહુ મુશ્કેલી વાત છે। એનું કારણ પહેલું એ છે કે અત્યારે ખરેખર સરકાર જ બધા પબ્લિકને ભિખારી બનાવે છે। આ મફત યોજના જે કાઢી છે એ ટોટલી અનાજ બધું બજાર વેચાય છે, કોઈ ખાતું નથી। તો એના માટે ખરેખર એ વસ્તુની જરૂર નથી, જરૂર એ માટેની છે કે જેને જરૂરિયાત હોય ડાયરેક્ટ અત્યારે આપી દે। સીધા ખેડૂત જરૂર છે તો ખેડૂત આપી દેવાના। પછી હવે આમાં ભ્રષ્ટાચાર તો હાલે જ છે, તો ખેડૂત મુક્ત કે ખરેખર કરવું જોઈએ એ નથી થતું। અને જે ભિખારી મુક્તની વાત આવી તો ભિખારી તો અત્યારે બધા ભિખારી જ છે, એટલે બધા જોઈએ જ છે, કેને નથી જોતું? તો ભિખારી મુક્ત કરવા માટે તો પહેલી વાત એ છે કે જે સરકારી જે યોજનાઓ છે ને એ યોજનાઓ ખરેખર બંધ કરવી જોઈએ કે આ મફત અનાજ દેવું, બજારમાં વેચી નાખવું અને કોઈને કામ કરવું નથી, એટલે ઓટોમેટિકમાં ભિખારી થઈ જાય છે। એટલે ભિખારીનું જે આ એક સંકલ્પ કર્યો સરકારે બરાબર છે, પણ પેલા ભિખારીને બંધ કરવા માટે તો એના માટે ધંધા રોજગાર ઉભા કરવા પડે। એના માટે આવાસ યોજના જે છે એ કરવું પડે। અત્યારે બધા આવાસ યોજનાઓ ખાલી પડ્યા છે, મકાનો કોઈ આપતા નથી, તો એ તો ઝૂંપડા બાંધી રહેવાના છે, ઝૂંપડા વાળા ભિખારી છે બધા।
તો અત્યારે કોને ભિખારી કહેવાય કોને ન કહેવાય એક ઈ મહત્વનો મુદ્દો છે. જેથી સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે કોર્પોરેશન દ્વારા જે ભિખારીઓને શોધી ગોતી અને એને રોજગાર આપવામાં આવશે, એ બાબતે આપ શું કહેશો? રોજગાર આપે તો એ માટે સરકારે પહેલા રોજગારી ઊભી કરવી પડે. તો અત્યારે રોજગારી છે જ નહીં ક્યાંય, તો રોજગારી સરકાર ઊભી ક્યાંથી કરશે? તો ભિખારું પણ બંધ કરવી પડે. તો રોજગારી પહેલા ઊભી કરવી પડે તો જ ભિખારું બંધ થાય એવું. જરૂરથી આપણે જોયું તો કે કેશોદના જે લોકો હતા તે એવું જણાવી રહ્યા છે કે જે ભિખારીઓને રોજગાર પહેલા આપે, આજે શરૂઆત કરે અને જે આ જે મફત અનાજ આપે છે, ઘણા એવા પ્રશ્નો જે છે એ હલ કરે પછી ભિખારી મુક્ત શહેર કરવામાં આવે એવી ક્યાંક ને ક્યાંક કેશોદવાસીઓ માંગ કરી રહ્યા છે. ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ, કેશોદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વલસાડની જનતા પાસેથી જાણીશું કે મિશન ભિખારી મુક્ત શહેરને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ. ગાંધીનગર અને અમદાવાદની અંદર ભિક્ષુક મુક્ત બનાવવાનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. સરકારની સરસ નીતિ કહેવાય. અને આ સરકારના પાયલોટ પ્રોજેક્ટ માટે વલસાડ જિલ્લાના જે તમામ યુવાઓ છે તે લોકો પણ જાગૃત થઈ રહ્યા છે. અને એમનું પણ એ જ કહેવું છે કે જિલ્લાની અંદર, વલસાડ જિલ્લાની અંદર પણ આવા પાયલોટ પ્રોજેક્ટની અંદર પ્રાધાન્ય આપવામાં આવે. ખરેખર વલસાડ જિલ્લાની અંદર વાત કરવામાં તો વલસાડ જિલ્લાની અંદર પણ શેલ્ટર હોમો બન્યા છે. શેલ્ટર હોમો બનાવ્યા જે ભિક્ષુકો છે તે ભિક્ષુકો શેલ્ટર હોમમાં જતા નથી. ક્યાંક ને ક્યાંક દરેક જગ્યા પર વલસાડની વાત કરીએ તો વાપીની અંદર ખાસ કરીને ઉમરગામની અંદર, પાડીની અંદર તમામ જગ્યા પર ભિક્ષુકો શેલ્ટર હોમમાં રહેવા તૈયાર નથી. ગાંધીનગર તેમજ જે અમદાવાદની અંદર પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં, તેવી રીતે વલસાડના જે યુવા જે છે તેમને પૂછવાનો પ્રયાસ કરીશ. શું કેવું છે આપનું? ઘણા વર્ષોથી સેવા કરી રહ્યા છો, હવે શેલ્ટર હોમ બની રહ્યા છે, ગાંધીનગરની અંદર ભિક્ષુકો મુક્ત કરવામાં આવ્યું છે, આપનું શું કેવું છે? કહેવા માટે તો બહુ સારો વિચાર છે અને આ જો પ્રોજેક્ટ સક્સેસફુલ થાય, વલસાડના અંદર પણ ઘણા ભિક્ષુકો છે, પણ ઘણી વખત અમે બી સર્વે કરીએ છીએ ત્યારે જોઈ રહ્યા છે કે એ લોકો રઝળતા હોય છે. અમે એમને ટ્રાય કરીએ છીએ કે ભાઈ અહીંયા જે નગરપાલિકાનું છે તેમને ખસેડવા પણ એકલા એક એનજીઓ તરીકે નહીં, પણ સાથે જો ડૉક્ટરની ટીમ હોય, સાથે અમારા સાથે જો આરોગ્યની ટીમ હોય ને એમ્બ્યુલન્સ હોય, તો સાથે અમે આ બધી વસ્તુ સાથે એ લોકોને અવેરનેસનો પ્રોગ્રામ પણ કરી શકીએ કે ભાઈ તમે અહીંયા આવો અને એની સુવિધા ઊભી કરો. જેમ કે અમે વલસાડથી સુરત સુધી માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના અંદર ખસેડીએ છીએ. અહીંયા સુવિધા ન હોવાના કારણે, કારણ કે તે પ્રાઇવેટ છે પણ નિઃશુલ્ક રાખવામાં આવે છે. બધા એની સુવિધા પણ જોઈને અમને એમ થાય છે કે જો વલસાડના અંદર હોય તમારે સુરત સુધી ન જવું પડે. શું લાગે છે વાપીની અંદર પણ ઘણા ભિક્ષુકો છે? મયુરભાઈ, વાત તો કરીએ કે વાપી આ તો આપણે આદિવાસી વિસ્તાર લાગે. લોકો અહીંયા વલસાડના અંદર સૌથી મોટી સિવિલ છે. ઘણા જે અનનોન પર્સન હોય છે તે અહીંયા આવે છે, ટ્રીટમેન્ટ લે છે, પણ રહેવાની સુવિધા નથી રહેતી. કારણ કે અમે જોઈએ છીએ અમારા પર ઘણા ફોન પણ આવે છે, પણ સિવિલ પરથી ટ્રીટમેન્ટ સારું થઈ જાય છે પછી પણ એ લોકો પછી રસ્તા પર રઝળિયા કરે છે. અગર જો ત્યાંથી ડાયરેક્ટ લઈને અહીંયા શેલ્ટર હોમ ખસેડવામાં આવે અને એ લોકો પર ધ્યાન આપવામાં આવે તો, અને બીજું કે એ લોકોને સાથે રાખીને જો રોજગારી પણ એ આપણે ઊભી કરી શકીએ કે ભાઈ ઘરગથ્થુ જે પણ પ્રોડક્શન જે છે તે પણ આપણે એ લોકો દ્વારા ઊભું કરી શકે, એ લોકોને રોજગારી પણ મળી શકે. એ સુરતની અંદર જે બનાવવામાં આવે છે શેલ્ટર હોમ, એમાં કયા પ્રકારની વ્યવસ્થાઓ છે? એના અલગ જે પણ ત્યાં પ્રભુજી જાય છે તેના માટે પહેલાં તો એનો આખો ફૂલ બોડી ચેકઅપ થાય છે, પછી એનો રિપોર્ટ થાય છે. એના પર એને કાં તો મેન્ટલી કોઈ પ્રોબ્લેમ હોય તો એના સ્પેશિયલી જે ડૉક્ટર છે તે લોકોને બોલાવવામાં આવે છે. બીજું કે કેન્સર જે પેશન્ટ હોય છે તેને પણ સિવિલના અંદર, સુરતના અંદર એ લોકો સારવાર આપે છે. અને સારવાર એવું નથી કે ત્યાં મૂકી જાય, પણ એના પછાડી 2 માણસને રાખે છે અને એની ટ્રીટમેન્ટ સાજી થઈ જાય પછી એ લોકોને પાછા અહીંયા લઈને આવે છે. ને ઘણા એવા પેશન્ટ અમે પણ લઈ ગયા છે, અમારો પણ ધ્યાન છે કે જેનો પગના અંદર ગેંગ્રીન થઈ ગયું હતું, એવા ભિક્ષુકો હતા, એ અહીંયા કોઈ સહાય ન મળી શકતી હતી, પણ સિવિલના અંદર એ લોકોને ટ્રીટમેન્ટ કરી. પણ બેઝિકલી જે ટ્રીટમેન્ટ એના પછાડી જે સારવાર કરવો જોઈએ તે એના પર ધ્યાન આપવું જોઈએ. વસ્તુ કેવું છે, ઓપરેશન થઈ ગયા પછી એના પર જે ધ્યાન આપવાનું હોય છે તે ધ્યાન નથી આપી શકતા. અગર જો એવી કોઈ ટીમ ઊભી કરવામાં આવે કે એના પર ધ્યાન આપે તો 100% આ જે પાયલોટ પ્રોજેક્ટ છે તે સક્સેસફુલ થશે. વલસાડમાં તો ઘણા આદિવાસી વિસ્તારમાંથી લોકો અહીંયા આવે છે, મહારાષ્ટ્રની બોર્ડર છે એટલે પણ લોકો આવે છે. ખૂબ સારો એવો વિચાર છે. પણ વલસાડના અંદર એક મારો એવું માનવું છે કે વલસાડના અંદર એવી ટીમ આખી ઊભી કરવી જોઈએ, આરોગ્યથી માંડીને, અને સાથે પોલીસ કર્મીઓ પણ જો આના સાથે જોડાય કે આ મુહિમના અંદર કેવી રીતે કે ભાઈ રસ્તા પર કોઈને બેસાડવા ન દેવું, એના પાસે બી એક ટીમ રાખવી જોઈએ કે ભાઈ અહીંયા જો કોઈ પણ ભિક્ષુક દેખાય તો એને શેલ્ટર હોમમાં જ ફરજિયાત જો કરશું તો વાંધો નહીં આવે.
તો ગાંધીનગર અને જે અમદાવાદની અંદર ભિક્ષુ મુક્ત કરવાની વાત કરવામાં આવે છે, સાચી વાત છે, સરાહનીય વાત છે, પરંતુ વલસાડ જિલ્લાની અંદર એવા શેલ્ટર હોમ નથી અને બની શકે તો એ લોકોને સુરક્ષિત કરવામાં આવતા હોય છે. શું લાગે છે, ઘણી સેવાઓ કરી રહ્યા છો, ચકલીઓ માટે પણ ઘર બનાવી રહ્યા છો, ભિક્ષુકો માટે શું લાગે છે તમને? સૌપ્રથમ તો ભારત સરકાર દ્વારા જે આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો છે તે બદલ ભારત સરકારનો ખૂબ ખૂબ અભિનંદન. બીજું તો એ કે જે ઔદ્યોગિક એકમો ચાલે છે, જીઆઈડીસી છે કે ત્યાં જે વર્કરો કે કામ કરે છે તે લોકોના રહેવા માટેની જે સગવડ નથી ને આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે તે લોકોને ત્યાં સુધીનું એ લોકો પાસે નોલેજ નથી. તો એક તો ખાસ વિનંતી કે સામાજિક સંસ્થાઓ છે કે ડૉક્ટરની ટીમ છે કે આરોગ્ય ટીમ એક આ પ્રોજેક્ટ સરકારે જે શરૂ કર્યો છે તેનું માર્ગદર્શન ને તેનું ડિટેલ વર્કરો સુધી જે જરૂરિયાત ભિક્ષુકો છે તે લોકો સુધી પહોંચે તેવા એક કાર્યક્રમોનું આયોજન કરે, જેથી જે લોકોને જરૂરિયાત છે તે લોકોને સરકાર દ્વારા આપવામાં આવેલી આ સહાયનું જ્ઞાન મળે અને એ લોકોને જરૂરિયાતને આશરો મળી રહે. તો ખાસ કરીને ગાંધીનગર અને અમદાવાદની અંદર જ્યારે ભિક્ષુકોને જે ભિક્ષુ મુક્ત કરવામાં આવી રહ્યા છે તે સરાહનીય કામગીરી છે, પરંતુ વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લાની અંદર પણ ભિક્ષુકો આમ તેમ રજડી રહ્યા છે. તેના માટે તમામે તમામ ટીમો તૈનાત કરવાની પણ હાલ લોકો છે. ત્યારે વલસાડના સેવાભાવી મિત્ર મંડળના જે સેવાકીય જે પ્રવૃત્તિથી જોડાનાર જે યુવાનો છે તેમની હાલ લોકમાંગ ઉઠી છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાના સાવલી તાલુકાની જનતા પાસેથી જાણીશું કે મિશન ભિખારી મુક્ત શહેરને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ. દ્વારા એક પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો, મુસ્કાન યોજના, કે જે અનુસાર ભારતમાંથી 10 શહેરોને પસંદ કરવામાં આવ્યા છે અને એમાંથી ગુજરાતમાંથી 2 શહેરો ગાંધીનગર અને અમદાવાદ, એ 2 શહેરોમાંથી ભિખારી મુક્ત શહેર કરવાનું છે. વારાણસી એ પહેલું ભારતનું શહેર છે જેને 2027 સુધી ભિખારી મુક્ત શહેર બનાવવાનું આયોજન અને યોજના ઘડવામાં આવી રહી છે, તેને પગલાં પણ લેવામાં આવ્યા. ગુજરાતમાંથી ગાંધીનગર, અમદાવાદમાંથી જે એરિયામાં ભિખારીઓ હોય, શૈક્ષણિક સંસ્થાની બહાર હોય, ફૂટપાથ પર હોય કે મંદિરો, ધાર્મિક સ્થળોની બહાર ભિખારી સુઈ રહ્યા હોય, એ ભિખારીઓને સરકાર એમનું પુનર્વસન કરશે, એમને શિક્ષણ આપશે, એમને રોજગારી આપશે. જે ભિખારીઓને જે કાર્યમાં નિપુણ હશે તે કાર્ય મુજબ એ લોકોને રોજગારી આપશે. નાના બાળકો જો ભીખ માંગતા હશે તેવા બાળકોને પકડી લાવીને એમને શિક્ષણ આપવામાં આવશે અને એમને ભવિષ્યમાં એ જે તે બાળક ભણશે પૂરેપૂરો ખર્ચ સરકાર ઉઠાવશે અને એમને શિક્ષણ આપી રોજગાર આપવાનું સાધન ઊભું કરશે. આ બાબતે સાવલી તાલુકાના કેટલાક યુવા મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. આ મુદ્દે એમનું શું મંતવ્ય છે જાણે. ખાસ તો એ વાત કે ગાંધીનગર અને અમદાવાદ ગુજરાતમાંથી 2 જિલ્લાને પસંદ કર્યા છે ભિખારી મુક્ત જિલ્લા બનાવવા માટે. આપશું ભારત સરકારની આ યોજના સારી છે નાના છોકરા માટે, નાના બાળકો માટે, કે જેમને શિક્ષણ મળી શકે અને ભિખારીઓ માટે સારું છે. અમદાવાદ અને ગાંધીનગર છોડીને બી ગુજરાતમાં ઘણા બધા એવા જિલ્લા છે જેમને બી આવી બહુ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે, તેમની માટે બી કંઈ વિચારવું પડે. એટલે આપનું કેવું એમ છે કે બીજા જિલ્લાઓ પણ છે કે એમાં એ લોકોને પણ બીજા જિલ્લાઓમાં ભિખારીઓને તેમને પણ ગુજરાત સરકારે કંઈક કરવું જોઈએ. એ ચોક્કસ. બીજા કેટલાક યુવા મિત્રો છે કે ગુજરાતમાંથી ગાંધીનગર અને અમદાવાદ ભિખારીઓની સંખ્યા પણ છે, પણ આ ભયે કીધું એમ કે બીજા જિલ્લાઓમાં પણ ભિખારીઓની સંખ્યા છે, તો ફક્ત જે ભીખ માગે એ જ ભિખારી કહેવાય? કારણ કે ગુજરાતમાં કેટલા એવા બેરોજગારો ફરે છે, ભણી ગણીને બેઠા છે પણ એમને રોજગારી. જે છોકરા ભણી ગણીને આગળ નીકળવાનું વિચારતા હોય એમને રોજગાર મળતું નહીં સરકાર તરફથી, કાં તો એમને અહીંયા કોઈ એવી કોઈ વ્યવસ્થા મળતી નથી જેનાથી એ લોકો કમાઈ શકે, તો એ લોકો પછી કંઈ ના કરીને બહાર જવું પડે છે. એમનાથી આપણા દેશનો વિકાસ પાછળ થઈ જાય છે ને જે છોકરાઓ આપણા યુવાનો છે એ બહારવાળા જે દેશ હોય એમને રોજગાર એટલે સારું ત્યાંનું ડેવલપમેન્ટ થાય છે. બેરોજગાર લોકો પણ આ કક્ષામાં આવી શકે? બેરોજગાર લોકો આ કક્ષામાં આવી શકે કેમ કે એ લોકો કમાઈ ના શકતા હોય તો પછી આને અનએમ્પ્લોયમેન્ટ એવું જ કહેવાય. બરોબર. એટલે ભીખ માંગતા હોય એ જ ભિખારી ના કહેવાય, પણ જે બેરોજગાર છે ગુજરાતમાં યુવક યુવતીઓ એ પણ ખરેખર ભિખારી જ કહેવાય કે જેમને રોજગારી મળતી નથી. સરકાર રોજગારીના જે નવી નવી તકો બહાર પાડતા નથી તેને લઈને એમને પણ બેરોજગાર ભિખારી કહી શકાય. આપનું શું મંતવ્ય આ મુદ્દે? એના પ્રમાણે કહેવામાં આવે છે લોકો ભણે છે ખરી, લોકોનું ફ્યુચર બનાવવા માટે ભણે છે કરે છે, પણ એ ખાલી કાગળ પ્રમાણે ડિગ્રી ગણાય છે કે એની ખાલી વેલ્યુ નથી અહીંયા.
કે લોકોને રોજગાર નથી મળી રહ્યો અહીંયા, અને રોજગાર નથી મળી રહ્યો એની માટે લોકો આર્થિક રીતે પછાત રહી રહ્યા છે. આ સામાજિક રીતેની વાત નથી, પણ આર્થિક રીતે એ લોકો પછાત વર્ગમાં જઈ રહ્યા છે. એના લીધે સરકારે મુદ્દા આ બહાર પાડવા જોઈએ કે લોકોને એમ્પ્લોયમેન્ટ મળે આ વાતમાં લઈને, કે જે લોકો ભણ્યા છે તે એક આશાથી ભણ્યા હોય છે કે જે લોકોને આગળ જઈને જોબ મળે, પણ એ મળી નથી રહી એ વાત લઈને. તો સરકારને આની માટે કંઈ વિચારવું પડે. ચોક્કસપણે ફક્ત ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાંથી ભિખારી મુક્ત શહેર બનાવવાનું આયોજન છે, પરંતુ ગુજરાતમાં કેટલા એવા લોકો છે કે જે આર્થિક રીતે પછાત છે, તે પણ એક ભિખારીથી પણ પૂછવું ના કહેવાય. તે લોકોને આર્થિક રીતે પછાત હોય તો એમને ઉપર લાવવાની કોશિશ સરકારે કરવી જોઈએ, જેથી કરીને એમનું ઘડતર અને વિકાસ થાય. આપ શું કહેશો? દેશમાંથી વારાણસી શહેરને ભિખારી મુક્ત 2027માં ભિખારી મુક્ત શહેર કરવાનું, ગુજરાતમાંથી ગાંધીનગર અમદાવાદ, તો આ કેટલું યોગ્ય છે કે સારો વિચાર સરકારનો છે? અને વિદ્યાદાન નામનું જે એક યોજના છે, એમાંથી નાના બાળકોને લાવવાના, એમને ભણાવવાના અને એમને શિક્ષણ આપવાનું, રોજગારી આપવાનો, તો આ યોજનાથી કેટલો ફાયદો થાય? ઘણો ફાયદો થશે. આ સરકારે આ વસ્તુ કરવી જોઈએ, અને આર્થિક રીતે જે લોકો પાછળ થઈ ગયા છે એ લોકોને, એમના છોકરાઓ અમુક નાનપણની ઉંમરથી જ બીડી છે, સિગરેટ છે, આમ નશાકારક વસ્તુથી બહુ એ થઈ ગયા છે. એ સરકારે આ વસ્તુ કરવી જોઈએ, જેથી જેના લીધે જે વિદ્યાદાન યોજના બનાવી છે, નાના બાળકોને જે ભીખ માગતા હોય એ લોકોને ભણાવવાના, શિક્ષણ આપવાનું અને રોજગાર આપવાનો. એટલે આ યોજનાથી એટલો ફાયદો થશે કે નાના બાળકો છે કે લોકો બીજા ઉધાર વડે ના કરી શકે, એમનો આર્થિક અને શારીરિક વિકાસ થશે અને મજબૂત થશે. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.